નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રવીણસિંહ વણોલની આગેવાની હેઠળ વિસ્તૃત કારોબારી બેઠકનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા, તાલુકા અને શહેર સ્તરના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન યુથ કોંગ્રેસના નેતાઓએ રાજ્યની ભાજપ સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને બેરોજગારી, ફિક્સ પગાર પ્રથા, 11 માસના કરાર આધારિત નોકરીઓ, વધતો નશાનો પ્રભાવ, શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવી હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ઓછામાં ઓછા 20% ટિકિટો આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. યુથ કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને રાજ્યના 42 જિલ્લાઓમાં પ્રવાસ કરીને યુવાનોને સંગઠિત કરવાની રણનીતિ ઘડી હતી. બેઠક દરમિયાન યુથ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આવનાર સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવાનોના હિત માટે એકજૂટ થઈ કાર્ય કરવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આજરોજ નર્મદાના સાનિધ્યમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એને ધ્યાને લઈ અને યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને પડતી તકલીફો, એ ચાહે રોજગારીનો મુદ્દો હોય, ફિક્સ પે સ્કેલના મુદ્દા હોય, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કે પછી સ્થાનિક લોકોને જે બહારની કંપનીઓ દ્વારા રોજગારી આપવામાં નથી આવતી એ મુદ્દા હોય, એ સમગ્ર મુદ્દાઓ લઈ અને આગામી સમયમાં યુથ કોંગ્રેસ દ્વારા લોકો વચ્ચે જશે, મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે, નિવેદન કરવામાં આવશે. ત્યાંથી સરકાર દ્વારા એમને ન્યાય મળશે તો ઠીક છે, બાકી જો આ આવેદન નિવેદનથી ન્યાય નહીં આપવા મળે તો યુથ કોંગ્રેસ દ્વારા જ્વલંત આંદોલનો કરવામાં આવશે અને આગામી સમયમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એમાં વધારેમાં વધારે યુવાનોને પ્રાધાન્ય મળે એ દિશામાં અમારી કામગીરી રહેશે. 20% જેટલી અમે યુથ કોંગ્રેસના કોટામાંથી ટિકિટોની જે માગણી કરેલી છે એ આગામી સમયમાં યુવાનો ચૂંટણીઓ લડશે. સાથે જ હું આપને કહેવા માંગુ છું કે જે નવી ઉર્જા સાથે જે અમારી યુથ કોંગ્રેસની ટીમ જે બની છે એ યુથ કોંગ્રેસની ટીમ દ્વારા લોકોને પડતી તકલીફો, મુશ્કેલીઓ એમાં મહત્વનો રોલ રહેશે અને એક પ્રકાશ ફેલાવવાની કામગીરી દરેક વર્ગ જ્યારે નારાજ છે ત્યારે યુથ કોંગ્રેસ હર હંમેશ દરેક વર્ગની સાથે છે. અહીંયા આદિવાસી સમાજના જે મુખ્ય મુદ્દાઓ છે એ જળ, જમીન, જંગલ હોય કે ક્યાંક ને ક્યાંક એમને રોજગારીથી વંચિત રાખવામાં આવતા હોય એ બધા મુદ્દાઓ લઈ પણ અમે આગામી સમયમાં આંદોલનો કરીશું અને યુથ કોંગ્રેસ દ્વારા એક રોડ મેપ નક્કી કરવામાં આવશે કે આગામી સમયમાં જે પડતી મુશ્કેલીઓ છે એને કઈ રીતે લોકોને ઉપયોગી બને અને લોકોનો વિશ્વાસ જીતી અને આગામી સમયમાં કોંગ્રેસના હાથ મજબૂત કરવાની કામગીરી યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. પ્રવીણસિંહ વણોલ, પ્રમુખ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ.